સમગ્ર ભારતના 125 કરોડ ભારતવાસીઓના હૃદય સમ્રાટ અને વિશ્વમાં ભારત માતાને જેમને પ્રતિષ્ઠા અપાવી છે તેવા વિકાસ પુરુષ આપણા વડાપ્રધાન, આપણા ગુજરાતના સપૂત, આપણા નરેન્દ્રભાઈ મોદી મંચ ઉપર ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન પટેલ, ગુજરાત વિધાનસભાના સ્પીકર માન્ય રમણભાઈ વોરા, કેન્દ્ર સરકારના મંત્રી અને આદિવાસી નેતા માન્ય જસવંતસિંહ ભાભોર, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ યુવા નેતા માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી, આ વિસ્તારના સાંસદ માન્ય દીપસિંહભાઈ, મંચસ્થ સૌ મંત્રીમંડળના સાથીઓ, સાંસદો, ધારાસભ્યશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પ્યારા ભાઈઓ અને બહેનો, જ્યારથી નરેન્દ્રભાઈ ગઈકાલથી ગુજરાતમાં આવ્યા છે, મેઘરાજાની કૃપા, અમી વર્ષા નહીં પરંતુ અમી ધારા. અમદાવાદમાં વરસાદ પડ્યો, રાજકોટમાં ખૂબ વરસાદ પડ્યો. અત્યારે જેવા અમે લોકો અહીંયા આવ્યા ત્યારે પણ ખૂબ વરસાદ. એટલે કે ઇન્દ્રદેવની કૃપા અને એમની આશીર્વાદથી આજે ગુજરાત પાણી પાણી થઈ ગયું છે. આદરણીય નરેન્દ્રભાઈ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને ગુજરાતમાં છેવાડાના ગામ સુધી પીવાના પાણી, સિંચાઈના પાણી પહોંચે, ઘેર ઘેર નળમાં પાણી પહોંચે, શુદ્ધ પાણી પહોંચે અને ફ્લોરાઇડ મુક્ત પાણી પહોંચે, લોકોનું તંદુરસ્તી જળવાઈ રહે, આરોગ્ય સચવાય, એ માટે અનેક યોજનાઓ સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને સર્વાંગી બધા વિસ્તારમાં કરોડોના ખર્ચે આ સરકારે કામો કર્યા છે. મિત્રો, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, સતત પરિશ્રમ અને સતત લાંબા ગાળાનું આયોજન, પ્રજાના વિકાસના કામ સિવાય બીજી કોઈ વાત નહીં. ગુજરાતની 6.5 કરોડની જનતા એ જ એમના માટે પરમાત્મા અને એમની આરાધના, એમના સુખ દુઃખમાં ભાગીદાર બનીને પોતે ગુજરાતના ગામે ગામ ફર્યા છે અને આ વિસ્તારમાં પણ સંગઠનનું કામ હોય કે સંઘનું કામ હોય, એ બધે ફર્યા છે, બધી વસ્તુથી પરિચિત છે અને એને ધ્યાનમાં રાખીને પ્રજાને તકલીફો દૂર થાય એ માટે આયોજનો કર્યા છે. મને આનંદ એ વાતનો છે કે મોડાસા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવવાના હતા એ પહેલા અઠવાડિયા 10 દિવસથી અનેકવિધ કાર્યક્રમો, પ્રજામાં ખૂબ ઉત્સાહ, ઉમંગ. તમામ આ જિલ્લામાં સિનિયર સિટીઝનોના હેલ્થ કેમ્પ, એમની તંદુરસ્તીની ચકાસણી આ જિલ્લામાં કરીને સિટીઝનોને, સિનિયર સિટીઝનોને એમની ચિંતા આ જિલ્લાના લોકોએ કરી છે. તમામ શાળાના 1.5 લાખ બાળકોને
મીઠાઈ પણ લોકોએ આપીને મીઠા મોઢા કરાવ્યા છે. ગાંધીજીના અસ્થિ જ્યાં છે ત્યાં ભોદેવ ગામથી મોડાસા સુધી પદયાત્રામાં હજારો લોકો જોડાઈને નરેન્દ્રભાઈના સ્વાગતની તૈયારીઓ પણ આ વિસ્તારના લોકોએ કરી છે. અને મને આનંદ એ વાતનો છે કે આ વિસ્તારના બાળકોએ કેન્દ્ર સરકારની મોટી મોટી યોજનાઓ, એ તમામ યોજનાઓના ચિત્રો દોરીને એક વર્લ્ડ રેકોર્ડ વિશાળ એન્વેલપ એટલે મોટા કવરમાં આ બધા ચિત્રો એ બનાવીને ડિજિટલ યોજના, સ્વચ્છ ભારત, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, ડિજિટલ પેમેન્ટ, એ બધા વિષયો લઈને નરેન્દ્રભાઈએ કરેલી યોજનાઓ એને બાળકોએ મૂર્તિમંત કરીને ચિત્રો બનાવીને 111 ચોરસ મીટરનું એન્વેલપ બનાવીને એક વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. બાળકો પણ આ દેશના નિર્માણની કલ્પનાઓ કરીને આ કાર્યક્રમમાં જોડાણા છે. આપ સૌને ખૂબ ખૂબ ગુજરાત સરકાર તરફથી અભિનંદન આપું છું. અને જે ઉત્સાહ, ઉમંગ અને નરેન્દ્રભાઈના સ્વાગત માટે આપ સૌ જે થનગની રહ્યા છો એ માટે પણ આપ સૌને અભિનંદન આપું છું. મિત્રો, ગુજરાતની સરકારે આ વાત્રક અને મેસવો યોજના દ્વારા અનેક ગામોને આજથી પીવાનું પાણી 237 ગામમાં શરૂ થવાનું છે. બાકીના ગામો પણ ટૂંક સમયમાં અમે પૂરા કરવાના છીએ અને 550 જેટલા ગામોને પીવાના શુદ્ધ પાણી મળે, પૂરતું મળે, એ માટે કામ યુદ્ધના ધોરણે ચાલે છે. માન્ય આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ યોજનાનું ખાતમુહૂર્ત થયું હતું અને ઓછા સમયમાં આ 237 ગામો અને 2 શહેરોને આજથી આ પાણી મળવાનું છે. એ કામ પણ ઝડપી કરીને આપણે આ સરકાર ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક નિર્ણાયક સરકાર એ રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. મિત્રો, કરોડોના કામો આખા ગુજરાતમાં થઈ રહ્યા છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં 6000 કરોડના કામોના ખાતમુહૂર્ત થયા. આજે અહીંયા પણ લોકાર્પણ ને ખાતમુહૂર્તો થઈ રહ્યા છે. અગાઉ પણ દાહોદ અને ગોધરા, પંચમહાલમાં પણ કરોડોના કામોના લોકાર્પણ ને ખાતમુહૂર્તો થયા છે. આ કરોડોના કામો એટલા માટે થાય છે કે નરેન્દ્રભાઈ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીને, પારદર્શક વહીવટ કરીને, પ્રજાના પૈસા પ્રજા માટે વપરાય. કોંગ્રેસના શાસનમાં રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે કહેતા હતા કે 1 રૂપિયો મોકલું છું અને 85 પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા પ્રજા સુધી પહોંચે છે. કોણ ખાઈ જાતું હતું, કોના ખીચામાં પૈસા જતા હતા એ પ્રજા સારી રીતે જાણે છે. જ્યારે નરેન્દ્રભાઈ કહે છે કે હું રૂપિયો મોકલું છું, 1.25 રૂપિયાનું કામ જોશે અને પ્રજાના એક પાઈ પ્રજાના માટે વપરાય. આ રીતે પારદર્શક વ્યવસ્થા બનાવીને એક ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન, હું ખાતો નથી, ખાવા દેતો નથી, આ ગુજરાતની પ્રજા નરેન્દ્રભાઈના વાક્યોથી આજે પણ પરિચિત છે. ત્યારે આપણે ગુજરાતમાં વિકાસની ચરમસીમાઓ, પ્રાથમિક જરૂરિયાતો, જ્યાં માનવી ત્યાં સુવિધા, છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચે, ગરીબો માટે આ સરકાર, વંચિતો, પીડિતો માટે આ સરકાર, આદિવાસીઓ માટે આ સરકાર જ્યારે કામ કરી રહી છે ત્યારે હું એમ માનું છું કે આવનારા દિવસોમાં ગુજરાત
એ ભારતનું રોલ મોડેલ છે, ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે. એ ઉદાહરણ એ નરેન્દ્રભાઈએ જ્યારથી વિકાસના કામો ચાલુ કર્યા છે આજ પર્યંત સુધી ચાલુ રહે અને ગુજરાત એ દાખલારૂપ નમૂનારૂપ બધા માટે બનતું રહે એવી આશા રાખું છું. પાણી પુરવઠા દ્વારા પાણી આપને મળવાનું છે. પાણીનું ટીપું ટીપું બચાવીએ અને પાણીનો સદુપયોગ થાય તેવી આશા સાથે મારી વાત પૂરી કરું છું. સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. આજે અરવલ્લી જિલ્લાને 674 કરોડ રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણની ભેટ અને 75 કરોડ રૂપિયાના વિકાસ કામના ખાતમુહૂર્તની ભેટ મળવા જઈ રહી છે. 608 ગામોને પાણી પૂરું પાડતી વાત્રક, મેશ્વો અને માઝૂમ જળાશય યોજનાના 552 કરોડ રૂપિયાના કામો, અતિ આધુનિક એવું એપીએમસીનું મકાન રૂપિયા 71 કરોડના ખર્ચે કરતાર થયું છે અને રાયગઢ માર્ગ એના નવીનીકરણ માટે રૂપિયા 51 કરોડના કામના લોકાર્પણો આજે માનનીય પ્રધાનમંત્રીશ્રીના વરદસ્તે થવાના છે. એ સાથે જ એરપોર્ટ જેવા બસ પોર્ટ બનાવવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરતું ખાતમુહૂર્ત પણ અહીં મોડાસા બસ પોર્ટ માટે રૂપિયા 75 કરોડના ખર્ચે થવાનું છે. આમંત્રિત કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને આપશ્રીના વરદસ્તે આ વિકાસ કામોના ડિજિટલ તકતી અનાવરણ માટે. અરવલ્લી જિલ્લા માટેની વાત્રક, માઝૂમ અને મેશ્વો જળાશય આધારિત રૂપિયા 552 કરોડની પાણી પુરવઠા યોજનાઓની લોકાર્પણ વિધિ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તથા સમારંભના અધ્યક્ષ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવી. આજ રોજ તારીખ 30 જૂન 2017ની શુક્રવારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ 71 કરોડના ખર્ચે તૈયાર થયેલ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોડાસાથી રાયગઢ સુધીના રસ્તાને 7 મીટરમાંથી 10 મીટર પહોળો કરવાનો કામનું લોકાર્પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યો. મોડાસા બસ પોર્ટ, ઐતિહાસિક શહેરનું ઉજ્જવળ ભવિષ્ય. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું તેમ